સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ લોક સંજ્ઞાએ લોક અગ્રે જવાતું નથી. આ અંગે તમારો પ્રશ્ન છે. વચનામૃત 128માં પરમ પગે લોક સંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી એ અંગે બોધ્યું છે. લોકાગ્રે એટલે લોકના અગ્રભાગે સિદ્ધાલયે એ મોક્ષે જવાની વાત છે. મહામા ઉપાધ્યાય યશોજી મહારાજે અધ્યાત્મસારમાં લોક સંજ્ઞાની વ્યાખ્યા કરી છે કે શુદ્ધનું અન્વેષણ કરતા તીર્થનો ઉચ્છેદ થાય તેમ છે. એમ કહીને લોક પ્રવૃત્તિમાં આદર તથા શ્રદ્ધા રાખી તે પ્રમાણે કર્યા કરવું તે લોક સંજ્ઞા કહેવાય છે. આ અધ્યાત્મનો માર્ગ નથી. ધર્મ ને કર્મ બંનેનો સમન્વય થાય નહીં. ધર્મ મુખ્ય રાખી કર્મ ભોગવી છૂટી જવાની વાત છે. સૌભાગભાઈ પરના વચનામૃત 322માં પત્રમાં મથાળે કૃપાદેવ લખે છે કે લૌકિક દ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? અને વચનામૃત 358માં મથાળે લખ્યું કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે છે તે જીવને સમ્યક દર્શન થાય છે. વચનામૃત 403માં બોધ્યું કે જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા યોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ એ આ વાત આરાધવા જોગ છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોક સંજ્ઞા, ઓક સંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. આ કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપતપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી. પરંપરાએ પણ આવી ક્રિયાઓથી મોક્ષ નથી. અને નિસત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તે સાક્ષાત આત્મઘાતી ગયા છે. તે છોડ્યા સિવાય જીવને છૂટકો નથી. કેમ કે પામે તેનો સંગ તે બુડે ભવમાય. આ સમજણ ન આવે ત્યાં સુધી જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ આ જ કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન નિમિત્ત થતા નથી. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો એમ બોધ્યું છે. જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદીની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યોગ્ય નથી એમ વચનામૃત 449માં બોધ્યું છે. ન ચાલતા કરવો જોઈએ નિષ્પૃહ બુદ્ધિથી અને માત્ર પૂર્વ પ્રારબ્ધે તે યોગ્ય વ્યવહાર, બાકી બધો ગેરવ્યવહાર. વચનામૃત 232. ઘણા જીવો માને તે સાચું એમ જીવ માને છે. ગાડરિયો પ્રવાહ. લોકની માન્યતા તે લોક સંજ્ઞા છે. લોકોના માન્યા પ્રમાણે માનવાથી આત્મવિચાર ઉગતો નથી, પણ જીવ દેખાદેખી કરે છે અને ધર્મ કર્યાનું અભિમાન સેવે છે. પણ ધર્મ એ રીતે કંઈ નિપજતો નથી. લોકોએ માન્ય કરેલ ધર્મ પ્રમાણે ચાલવા જતાં લોકોત્તર માર્ગ હાથમાં આવે નહીં. સામાન્ય રીતે ધર્મ કરણી જે તે મતના લોકો કરે તે કરવી અને બધા સાથે રહેવું એ જ ખ્યાલ હોય છે. પોતાના કુળની રૂઢ ક્રિયા છોડવાનો વિચાર સરખો જીવને આવે નહીં. અને એ મુજબ નહીં કરવામાં આવે તો ધર્મને તો મોટું નુકસાન થશે. અને કરતા હોઈએ તે કરવાનું ચાલુ રાખવું છે અને ધર્મ ટકી રહેશે આ ભ્રાંતિ ઘર કરી ગઈ હોય છે. પોતાની જૂની માન્યતા છોડવી નથી. સાચી વાત ન હોય તે પણ સ્વીકારી અને સ્વચ્છંદ સેવું, લોકોને ગમે તે કરવું તે લોક સંજ્ઞા. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા અને ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. પરમ પદદેવ સ્વયં પોતાને માટે લખે છે, અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૂળ લક્ષ્ય આત્માર્થ જ હોય તો સાચો રસ્તો મળે. કોઈ આચાર્ય કે મૂળ પુરુષની શિથિલતાથી ફાંટા પડે, બહુ કડકાઈ રાખીશું કે ચુસ્ત નિયમ પાલનનો આગ્રહ રાખીશું તો ભક્તિના કરનારા પડી જશે અને પોતે ધારેલા શિષ્યો બધા માર્ગથી પડશે અથવા અટકી જશે. એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો જ્ઞાનને આવરણરૂપ થાય એમ ઉપદેશ છે એમાં ગોપાલદેવે પ્રકાશ્યું છે. અને હું જાણું છું એ મારું અભિમાન. કુળ ધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો ખ્યાલ એ અનર્થનું કારણ છે. જ્ઞાનીનું માન્યું પછી સાચું પણ જણાય તે અમલમાં મૂકતા લોભભય જીવને આડો આવે છે અને પરમાર્થ હાંસલ થવામાં મોટો અંતરાય ઊભો થાય છે. વળી સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ રાખે
કે ભૌતિકની વાંછા રાખે તો તે ક્રિયાઓ જીવને પરમાર્થથી વંચિત રાખે છે અને દર્શન આવણીય કર્મનો બંધ પાડે છે. કોઈ પંચવિષય આકાર એવા કર્મ જ્ઞાનીની ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું કરે, જેમ કે કૃપાદેવ સંસારમાં રહ્યા હતા આ વગેરે ખ્યાલ તે તો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો આકાર છે. આ અંગે લંબાણમાં કૃપાદેવે વચનામૃત 522માં બોધ્યું છે. બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ વાસ્તવિક કલ્યાણ રહ્યું નથી. ગચ્છ આદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. એ મુજબ ભરૂચના અનુપચંદ મલુકચંદ શેઠને કૃપાદેવ વચનામૃત 702માં બોધી કહ્યું કે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. વચનામૃત 729માં પણ કહ્યું કે લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે અને લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મસુદ્ધાવનપણું એ તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. સંવંત 1946માં દિવાળી દરમિયાન કૃપાલદેવ ખંભાત પૂજ્ય અંબાલાભાઈને ઘેર રહેલ ત્યારે પૂજ્ય પ્રભુશ્રીજી પરમપૂજ્યના સત્સંગ માટે 7 દિવસ આવતા રહ્યા. એક દિવસ પ્રભુશ્રીજીએ કૃપાલદેવને કહ્યું કે હું બ્રહ્મચર્યની દ્રઢતા માટે 5 વર્ષથી એકાંતર ઉપવાસ કરું છું, કાયક્ષર ધ્યાન કરું છું. કૃપાલદેવે પ્રભુજીને કહ્યું, લોક દ્રષ્ટિએ કરવું નહીં, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પછી તો પ્રભુશ્રીજી કહેતા કે લોકમુખે પોખ, રોટલા અને ઓટલાની દરકાર કર્યા વગર લોક સંજ્ઞા જળ મૂળથી વમી નાખી, કહેતા મારે તો સંગાડાની લપ ગઈ. એવા રે અમે એવા રે, ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો કરીશું દામોદરની સેવા. નરસિંહ મહેતા. જ્ઞાની કો વિસ્મય નહીં પર નિંદક સંસાર, તજે ન અસ્તિ ચાલને જ ભૂકત સ્વાન હજાર. મહામા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજ ભગવાન મલ્લિનાથના સ્તવનમાં કહે છે કે લોકોત્તર વાત રીત છે દોય જુદીરી, તાત ચક્ર ધુર પૂજ્ય ચિંતાએ ઉયરી. તો હવે જવું ક્યાં? ચક્રની પૂજા કરવા કે ઋષિનાથ ભગવાનના દર્શને? રીઝવવું એક સાંય, લોક તો વાત કરે રી. હું સ્વામીને રીઝવું, લોકો ભલે વાત કરે. પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞોબોધમાં અંગે લખે છે કે ભરત ભૂપને મળે સામટા સમાચાર ઉત્સવના રે, કેવળ જ્ઞાન પિતા પેમેના ચક્ર પુત્ર પ્રસવના રે. પ્રથમ મહોત્સવ શાનો કરવો તે માટે વિચારે રે, ધર્મ કર્મથી સૌ સંપત્તિ ચક્ર આદિક પ્રકારે રે. પુત્ર કલત્રે ધર્મ ભૂલે તે, તરુ છેદી ફળ ખાતા રે. મોહ બળે વિચાર ઉગે ના, ભજવા પ્રભુ પ્રખ્યાતા રે. પ્રથમ પુત્રનો જન્મનો ઉત્સવ કરવો કે રાણીને રીઝવવી કે ચક્રવર્તી પદને અનુરૂપ ચક્રનું પૂજન કરવું કે ભગવાન ઋષભનાથના દર્શન સમાગમે જવું. લોકમુખે પોગ, હું તો ભગવાન ઋષભનાથના દર્શને જાઓ. લોક સંજ્ઞામાં રાચી રહે તો લોકાગ્રહ જવાય નહીં, સત્સંગનો લાભ પણ ના પામે. પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં જણાવતા કે જીવ સંપ્રદાયના દાંતડા ગળી ગયો છે, કાઢવા અઘરા છે. ઓક સંજ્ઞાના મૂળિયા ઊંડા ઉતરી ગયા છે, જળ મૂળથી કાઢે જ છૂટકો છે. વચનામૃત 703 અને વચનામૃત 704માં લંબાણપૂર્વક કૃપાલદેવે બોધ્યું છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી. લૌકિક દ્રષ્ટિ અને લોકોત્તર દ્રષ્ટિમાં મોટો ભેદ છે. એકબીજી દ્રષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહાર સંસારનું મુખ્યપણું છે અને અલૌકિક દ્રષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. બંનેના ફળ પણ સાથે સરખાવી શકાય એવા નથી. એ રીતે વિચાર કરતાં સમજાય કે લોક સંજ્ઞાએ લોકાગ્રહ જવાતું નથી. વચનામૃત 949માં જણાવ્યું તે મુજબ લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતા, સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે. લોકદ્રષ્ટિનું ફળ, લોક સંજ્ઞાનું ફળ સંસાર છે અને લોક સંજ્ઞા છૂટી, લોકદ્રષ્ટિ છૂટી તો તેનું ફળ સંસારનો નાશ છે. બંનેના ફળ મેળવવા યોગ્ય નથી. લોક સંજ્ઞાએ લોક અગ્રે જવાતું નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.